બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણ ફેલ જોવા મળી। બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ગંદા પાણીથી ખદખદી રહી છે અને થરાદ નગરપાલિકાના એએસઆઈને એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની ફુરસદ પણ નથી। અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે અનેક પ્રકારના રોગો લોકોમાં થતા જોવા મળી રહ્યા છે અને સરકારી દવાખાનામાં પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। ત્યારે જેમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ખુલ્લી ગટરો બંધ કરી કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અમલમાં મૂકી હતી, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ તેમાં પણ કટકી કરી જેમ તેમ કરી ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી। જેમાં થરાદ ખાતે આવેલ ભીમરાવનગર સોસાયટીમાં કેટલાય સમયથી ભૂગર્ભ ગટર લાઇનનું ગંદુ પાણી રોડ ઉપર અને આમ જનતાના ઘરોમાં ગટરનું ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે। ત્યારે આમ જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેમાં ગટરનું ગંદુ પાણી રોડ પર આવતા અને આમ જનતાના ઘરોમાં ગટરનું ગંદુ પાણી ફેલાતા નાના બાળકોને મચ્છરોથી રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે થરાદ નગરપાલિકા તંત્રને સ્થાનિક લોકોએ અનેકવાર લેખિતમાં અને ફોન દ્વારા રજૂઆત કરવા છતાં પણ થરાદ નગરપાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાં હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જેમાં અત્યારે ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે ત્યારે રોગના કારણે સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવતી હોય છે। ક્યાંય ગંદુ પાણી ભરાયું હોય તેવી જગ્યા પર મચ્છરો થાય અને એવી જગ્યાએથી નાના બાળકોને દૂર રાખવા તૈયાર થરાદ ખાતે આવેલ ભીમરાવનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે। તો ગંદુ પાણી ક્યારે દૂર કરવામાં આવશે અને બાળકોને જો કોઈ રોગચાળો થશે તો તેમનો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। અને જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે થરાદ નગરપાલિકાના એસઆઈએસસીના ચેમ્બરમાં બેસીને આંખ આડા હાથ ધરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે અને 5 કલાકની નોકરી પૂર્ણ કરી દેવામાં આવતી હોય અને એસઆઈ આમ જનતાનું કંઈ વિચારતા ના હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અને જેમાં થરાદના ભીમરાવનગર સોસાયટીના રહીશોની માંગ છે કે થરાદ નગરપાલિકાના જવાબદાર વહીવટદાર થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર થરાદ ભીમરાવનગર સોસાયટીની રૂબરૂ મુલાકાત લે, તેની સમીક્ષા કરે અને ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી લોકોને છુટકારો મળે તેવી લોકમાંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ વિશાલભાઈ પ્રજાપતિ।